નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 14 માર્ચ 2025 ની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતનું હવામાન હવે હોળી બાદ કેવું જોવા મળશે. ખાસ કરીને ગુજરાતની અંદર તાપમાન ઘટી રહ્યું છે, ગરમીમાંથી રાહત મળે તેવી સંભાવના સાથે જ 15 થી 20 તારીખ દરમિયાન ગુજરાતની અંદર મોટો હવામાનમાં પલટો જોવા મળશે, વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તો ગુજરાતની અંદર માવઠું થશે કે નહીં તેની પણ અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. ગુજરાતની અંદર હાલ તો તાપમાનમાં 2 દિવસથી ઘટાડો જોવા મળી રહી છે. આજે ખાસ કરીને ધૂળેટી દરમિયાન ગુજરાતની અંદર ઘણી બધી ગરમીમાંથી રાહત મળે તેવી પણ શક્યતા રહેલી છે. હાલ ગુજરાતની અંદર પવનની દિશા બદલાતા તેની સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાંથી પસાર થઈ રહ્યું છે, જેથી ગુજરાતમાં આગામી 5 દિવસ દરમિયાન 4 થી લઈને 5 ડિગ્રી સુધીનો ઘટાડો જોવા મળશે. જે તાપમાન 40 બહાર જોવા મળ્યું હતું તેમાં ઘટાડો થઈને તાપમાન 35 થી 39ની રેન્જમાં ફરીવાર જોવા મળે તેવી શક્યતા રહેલી છે. આમ જોવા જઈએ તો 20 તારીખ સુધી ગુજરાતમાં તાપમાનમાં કોઈ મોટો વધારો કે હાલ ગરમી જોવા મળે તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે. એટલે ગરમીમાંથી મોટી રાહતના સમાચાર હાલ દેખાઈ રહ્યા છે. ખાસ કરીને જે તાપમાન 42-43 સુધી પહોંચ્યું હતું તેમાં ઘણી બધી રાહત ગઈકાલના રોજથી જોવા મળી રહી છે. તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી ગયું છે, હજુ પણ 2 થી 3 ડિગ્રી ઘટે તેવી શક્યતા રહેલી છે. અમુક વિસ્તારની અંદર તાપમાન 40 ડિગ્રી આસપાસ નોંધાશે. જે મેન સિટી છે રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, દક્ષિણના સુરત, વલસાડ જેવા ભાગો, ભરૂચ જેવા ભાગોની અંદર, બાકીના ભાગોની અંદર 40 કરતાં નીચું તાપમાન રહી શકે છે. તેની સાથે મિત્રો વાત કરીએ તો હાલ તો ગુજરાતની અંદર ફરી એક ઝાકળનો સામાન્ય રાઉન્ડ જોવા મળી શકે છે. 17 થી લઈને 20 તારીખ દરમિયાન પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ જેવા ભાગો અને કચ્છના દરિયાકાંઠાના ભાગોની અંદર હળવો ઝાકળ વરસાદ જોવા મળશે. પવનની ગતિમાં સામાન્યથી થોડો વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે અમુક દરિયાકાંઠાના ભાગોની અંદર ઝટકાના પવન 30 કિલોમીટર આસપાસ નોંધાઈ રહ્યા છે. આમ જોવા જઈએ તો 15 થી 20 કિલોમીટરની ઝડપ પવનની જોવા મળી રહી છે. તેમાં 2-3 દિવસ બાદ ફરી ઘટાડો જોવા મળશે. 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપમાં ઘટાડો થાય તેવી શક્યતા રહેલી છે. અત્યારે ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ દિશાના પવનો જોવા મળી રહ્યા છે, તેમજ આ પવનો યથાવત જોવા મળે તેવું અનુમાન રહેલું છે. સાથે જ મિત્રો ગુજરાતમાં 15 તારીખથી હવામાનમાં પલટો જોવા મળશે. ઉત્તર ભારતમાંથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે, જેથી ગુજરાતના હવામાનમાં પલટો આવશે અને ઘણા બધા ભાગોની અંદર આ દિવસો દરમિયાન વાદળછાયું વાતાવરણ જોવા મળશે. ઘણા ભાગોની અંદર ગાઢ વાદળ પણ જોવા મળે તેવી શક્યતા રહેલી છે. એટલે મિક્સ ઋતુનો અનુભવ પણ ગુજરાતવાસીઓ કરી શકે છે. હાલની અપડેટ પ્રમાણે આ સિસ્ટમની વધુ અસર નથી દેખાઈ રહી, એટલે ગુજરાતમાં માવઠું થાય તેવા સંકેત પણ ખૂબ ઓછા જોવા મળી રહ્યા છે. જો માવઠું થશે તો સામાન્ય કોઈક જગ્યાએ છાંટછૂટ 1-2 જગ્યાએ ઝાપટા પડી શકે છે. તેની વિશેષ અપડેટ આગામી દિવસમાં જણાવતા રહેશું. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ.